વાંચ્યું છે ને? પ્રિસા કઈ ખબર પડી? સી ફાઇન કરવાનો. અને આ ફિગર બરાબર જોઈ લેવાની. આ બી ફિગર તમારે એક્ઝામમાં ડ્રો નહીં કરવાની મળે. જો એક્ઝામમાં ક્યારે ડ્રો કરવાની ખબર? આપણે જ્યારે અંદર કંઈક બીજું વસ્તુ ડ્રો કરીને એક્સ્ટ્રા જે આન્સરમાં હોય તો ડ્રો કરવાની. આ તો ક્વેશ્ચન જ છે, તમારે ક્વેશ્ચન લખવાની કે ડ્રો કરવાની જરૂર નહીં મળે. આમાં હું કંઈક લખેલું છે 90, શું લખેલું છે? POY 90 લખેલું છે. તો P આ બાજુ છે, O આ બાજુના ઈરવા વાય. 90નું સિમ્બોલ બી છે અહીંયા, તો અમે 90 લખી તો તેમ. અને બીજું સ્ટાર્ટિંગમાં પેલી લાઈન શું લખેલી હતી? XY ને MN ઇન્ટરસેક્ટ થાય ઓમાં, એવું થતું છે ને? અહીંયા XY અને MN ઓમાં ઇન્ટરસેક્ટ થાય અહીંયા. અને આ શું લખેલું છે? ABC. A/B એટલે આયરવા છે ને, જોઈ લો. એ આયરવા છે. એંગલ એ થોડોક નલ્લો દેખાતો છે, એંગલ બી એના કરતાં થોડોક મોટો જેવો દેખાતો છે, અને એંગલ સી બહુ વધારે પડતો મોટો દેખાતો છે. તો પહેલાં ગિવનને ટુ પ્રૂવ લખી દે. એક્ઝામમાં તમને કંઈ નહીં આવડે ને તો ગિવનને ટુ પ્રૂવ લખી દેવાનું. ને કંઈ નહીં આવડે ને તો ક્વેશ્ચનમાં જે ફિગરો ડ્રો કરી મૂકવાની. કંઈ નહીં આવડે તો. બાકી આવડે તો તમારે પહેલાં આન્સર લખવાનો, ટાઈમ બચે તો ફિગર ડ્રો કરવાની, તો કંઈ નહીં. ફિગરના માર્ક્સ આપે? ફિગરમાં આન્સર હોય તો માર્ક્સ આપે. કેટલા? અડધો. ફિગરમાં ક્વેશ્ચન જ તો છે, ક્વેશ્ચન લખવાના માર્ક્સ થોડી આપે. પણ તો નહીં આવડે તો કરી મૂકવાનું એમ. વસ્તુ ભૂલી ગયો. આમાં પેલી લાઈન મેં લખી દે. આ શું લખેલું છે? લાઇન્સ XY and MN intersect at O. પછી બીજું શું છે? પેલા એંગલ બી લખી લે. POY 90. આમાં ખાલી 90નું સિમ્બોલ કરેલું હતું, પછી મેં 90 લખ્યું બી છે. પછી A/B લખેલું છે ને, ઇઝ ઇક્વલ ટુ 2:3. અને ફાઇન શું કરવાનું? ટુ ફાઇન્ડ C. એટલે C ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. અને આયરવા મેથડ મેં લખો. હવે પાછું એકવાર કેમ આયરા વર્ડ નહીં લખે તો કંઈ નહીં, પણ આયરવા સેન્ટેન્સ કે ઇક્વેશન કે સ્ટેટમેન્ટ જે બી હોય લખવાનું. હવે શું કરવાનું? C ફાઇન કરવાનો. પણ C હમણાં ખબર નહીં પડે. આયરવા છે ને AB, એના પરથી કંઈ ને કંઈ ખબર પડે. A/B એટલે આના પરથી છે ને આપણે લખી શકીએ લેટ A ઇક્વલ ટુ અને B ઇક્વલ ટુ. A ઇક્વલ ટુ શું રખાય? અહીંયા 2 છે તો 2x અને B ઇક્વલ ટુ 3x. આવું રેશિયો જો રખાય ને તો 2x રાખીએ. જો x છે ને પહેલાંથી અહીંયા છે જ, તો મેં x નહીં લખું, 2k લખી દેમ. કેમ કે મેં 2x બી નહીં લખા, x અહીંયા છે. 2a બી નહીં લખા, a હું અહીંયા છે આયરવા, તો મેં k લખી દઉં. 2b લખો ને 2b. b બી અહીંયા છે, મેં k લખું નહીં, મેં k લખું. k છે ને આપણે ખાસ કરીને અહીંયા બી k લખીએ, બીજી કોઈ જગ્યાએ બી તમે જોવો ને k લખેલો છે તો સારું પડે તમને. v કોઈ જગ્યાએ લખે નહીં. તો આયરવા 2k ને આયરવા 3k. હવે શું આવશે? આયરવા 90 ડિગ્રી છે ને, તો A ને B નું એડિશન કેટલું આવશે? 180 માઇનસ 90. 90 એટલે 90 એટલે જો એકચ્યુઅલી એવું છે, આયરવા 90 તો આ બી 90 જ આવશે ને. તમે આના 2 ભાગ કરી નાખો તો આયરો 1 ભાગ ને આ 1 ભાગ, તો બંનેનું એડિશન 90 આવશે. પણ હવે ઇક્વલ નહીં મળે. હવે એમાં 2k ને 3k છે એટલે આપણે એને મલ્ટીપ્લાય કાં તો ડિવાઈડ કરવાનું એટલે ખબર પડે. પણ મેઇન વસ્તુ આયરવા A છે ને આ B છે, બંનેનું એડિશન 90 આવશે. મેં લખું કેવી રીતે આયરવા? પહેલાં મેં લખું XY is a line. XOY. XOY is a line. And પછી આયરવા એંગલ પ્લસ આ એંગલ પ્લસ આ એંગલ. આ એંગલનું નામ B લખી દેમ. એંગલ XBM પ્લસ. જો XBM મેં નહીં લખું તો બી કંઈ નહીં, XOM લખવા પડે. પણ આયરવા ટેક્સ્ટ બુકમાં લખેલો છે બી,
ક્વેશ્ચનમાં લખેલો છે ને બી, તમે ડાયરેક્ટ બી જ લખું એંગલ બી પ્લસ એંગલ એ પ્લસ એ પ્લસ આયરો આનું નામ લખવા પડે, અહીંયા કોઈ વર્ડ પેલું નહીં મળે. એંગલ POY ઇઝ ઇક્વલ ટુ 180 અને POY અહીંયા લખેલું બી છે. 2 POY કેમ લખ્યું? 2 POY નહીં મળે, એંગલ POY છે. તો સર એંગલ બી બી આવે છે ને એંગલ બી એંગલ એવો હોય છે. હા તો એંગલ બી કોઈ જગ્યાએ એંગલ બી એવું લખે, પણ આપણે ખાલી બી લખે તો બી ચાલે. આ માટે મને નુકસાન કરાવી દીધું. હું ફીસ આપેલ મેં લાવવાનું ભૂલી ગયો. ચાલ નહીં કંઈ નહીં. બીની વેલ્યુ કઈ છે અહીંયા? 3K. 3K. અરે આ જોઈ લે ને, બીની વેલ્યુ 3K છે, એની વેલ્યુ 2K પ્લસ 90 180. હવે આગળ શું કરીએ? 5K પ્લસ 90 3K પ્લસ 2K એડિશન થઈ જાય. 5K ઇઝ ઇક્વલ ટુ 90 5K ઇઝ ઇક્વલ ટુ આ 180 એમ જ, ને માઇનસ આ K આ 90 ને આપણે આ બાજુ લઈ લે, હું -9 ઇઝ ઇક્વલ ટુ 5K ઇઝ ઇક્વલ ટુ 90. 5K ના નીચે લોકો ને 5K સારું લાગે છે બહુ દૂર થઈ ગયું એટલે તો થા દેવો ને આપણે ઠીક છે, જવા દે. લુક તો એસ્થેટિક આવે. 5K એમ જ અને આ 180 - 90. હવે K ની વેલ્યુ બહુ દૂર ગઈ લાગી. ઇક્વલ્સ ટુ 90/5. અને 90/5 તમારે કેટલું આવે? 9 9 નું ડબલ 18. 18. એની વેલ્યુ 18. K ની વેલ્યુ 18. એટલે 2K એટલે 18 into 18 2K એટલે 18 આ વેલ્યુ ને 2 into 18 36. પણ એ કરવાનું નહીં મળે, તમારે જે કામ હોય ને તે જ કરવાનું, ફાલતુની વસ્તુ કરી મૂકે તો ટાઈમ વેસ્ટ જાય. મેથ્સમાં બહુ પ્રોબ્લેમ થાય આયરવા. જેટલું પૂછેલું હોય ને એટલું જ કરવાનું. તમારો ટાઈમ પતી જતો હોય બધું પ્રોપર. મને વિશ્વાસ નહીં થાય. ચાલ ને કંઈ નહીં. હવે આપણે ફાઇન શું કરવાનું? સી ફાઇન કરવાનું ને. સી ફાઇન કરવા સારું બી ખબર હોય તો થઈ જાય? ના, થઈ જ જાય ને સર. લિનિયર પેરથી બી થઈ જાય. એંગલ પણ XOY is a line અને CN એના ઉપર છે તો 180 99 C90 પછી C90 નહીં આવે, 90 હોય તો ખબર પડે ને. જો આયરવા જુઓ, મેં તમને એમ કેમ અહીંયા મેં પેપર રાખી દઉં તો સારું પડે એમ. ખાલી આટલી વસ્તુ જુઓ. આયરિયા લાઈન છે ને એમ, અહીંયા પોઈન્ટ O છે ને આયરવા N, તો બી ને C નું એડિશન 180 આવે ને. તમે બી એક કહેતા છે મારી ભાષામાં. તો એ C ની વેલ્યુ 90 કીધી, 90 નહીં આવે. આ તો માઇનસ પ્લસ માં ભૂલ તો થાય ને માણસ. ઓકે, આપણે બી ની વેલ્યુ ફાઇન કરીએ ને, એની નહીં કરે તો બી ચાલી જાય એમ. મેં તમને કીધો હતો બી ની વેલ્યુ હવે કેટલી આવશે? B ઇઝ ઇક્વલ ટુ 3K છે. મેં ક્યાં કરું? આ બાજુ કરું, અહીંયા જગ્યા 60 બાજુ વેલ્યુ આવે પેલાની. ના, તું જોઈ લે ને, જોઈ લે. બી ની વેલ્યુ તો એની બી ફાઇન કરી દો ને. એને કાલે આવું વિચારવાનું છે. બી ની વેલ્યુ 3K, તો 3 × 18 54 આવે ને. 18 3 = 54 આવે. હવે સી ફાઇન કરવાનો. એની જરૂર નહીં મળે. બી પ્લસ સી કેટલું આવે? એંગલ C પ્લસ એંગલ B ઇઝ ઇક્વલ ટુ 180. કેમ કે આયરો એક જ લાઈન પર છે ને, M O Y. x એંગલ ઉપર લખી દો ને વચ્ચે. મેં અહીંયા લખી દઉં ને, લિનિયર પેર. બે જ એંગલ છે ને, બે જ એંગલ હોય તો લિનિયર પેર લખાઈ જાય. એટલે બી ને સી નું એડિશન 180. તમે આયરો આખો પાર્ટ કાઢી નાખો તો હું લિનિયર પેર એટલે હું લાઈન હોય એના પર ગમે ત્યાં એક રે હોય તો એનાથી બે એંગલ બને, બંનેનું એડિશન 180 આવે. એના લિનિયર પેર કહેવાય. ને 2 થી વધારે બને તો સપ્લિમેન્ટ થઈ જાય. 2 થી વધારે બને તો બી એડિશન તો 180 જ આવે, પણ લિનિયર પેર એવો વર્ડ નહીં યુઝ કરું. પેરમાં બે એંગલ હોય ને તો પેર એવો વર્ડ નહીં યુઝ કરું. સપ્લિમેન્ટરી યુઝ થાય ને. સપ્લિમેન્ટરી તો કહેવાય છે. આ બીની વેલ્યુ આયરી 54 પ્લસ C ઇઝ ઇક્વલ ટુ 180. ઓકે, તો C ઇઝ ઇક્વલ ટુ 180 - 54 કરો. હા 180 - 54 આવડે તો ટ્યુશન ને માઇનસ કરવાનું છે. બહુ માથાકૂટ કરવા લાગી. તો કેવી રીતે યાદ રાખે? 116 126 126 ચાલો નહીં. પ્લસ માઇનસમાં તો મિસ્ટેક થાય જ.
એમ જ વિચારો તો બી